For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. શનિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. શહેરના કાલાવડ રોડ પર આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ સહિતના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના કાર્યોને વખાણ્યા હતા. તાજેતરમાં જ પાકિસ્તાન પર કરવામાં આવેલા એર સર્જિકલ સ્ટ્રાઇકના વખાણ કરી પાકિસ્તાન પર પણ પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં આજે ન્યૂઝીલેન્ડ પર થયેલ આતંકી હુમલા અંગે પણ તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડમાં થયેલી ઘટના પર ગુજરાત સરકારની નજર છે. જો કોઈ પરિવારજનોને ન્યૂઝીલેન્ડ જવું હશે તો તુરંત વિઝાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. कल से लेकर आज दोपहर तक न्यूजीलैंड में हमारे 2 गुजराती उसका अभी तक तो लापता मिसिंग आ रहा है. तो ख़ास तौर पर गवर्नमेंट ऑफ गुजरात ने फॉरेन मिनिस्ट्री का अप्रोच किया है. न्यूजीलैंड में भी हमारे हाई कमिश्नर के साथ सीधी बात यहाँ गांधीनगर से की है. मैंने भी सूचना दी है हमारे जीएडी के अफसरों को कि जो तुरंत ही संपर्क स्थापित करें और वहाँ की जो स्थिति है यहाँ के न्यूजीलैंड के हमारे जो परिवार है उनके साथ सीधा संपर्क बने रहा है. और आवश्यकता पड़ी तो इमीडिएट किसी को न्यूजीलैंड जाना है तो उनको वीज़ा की व्यवस्था भी कराएंगे और वहाँ की जो स्थिति है यहाँ परिवार वालों को बताएंगे.